बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़ अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद वाला अलैहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अम्मा बाद फ़क़द क़ाल अल्लाह तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू इत्तक़ुल्लाह व कूनू मअस सादिक़ीन। सलवात पढ़िए मोहम्मद अज़ीज़ान मोहतरम बरादरान अजीज, સૌપ્રથમ આપ સર્વે મુમિનીન અને મુમિનાતની ખિદમતમાં ઈદ મુબારકની મુબારકબાદી અને તબરીક પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ અમારી આ ખલી ઇબાદતને કબૂલ ફરમાવે આમીન। અને હું મારી તકરીર અહીંયાથી શરૂ કરું છું કે શું હતો શિયા સુન્ની बाद में करना बच्चों को, पहले तो इंसान बनाना वाजिब है। ये एक आवा शेर छे कि जेटली भी वखाण करवामां आवे एनो कई जवाब નથી। કેમ કે અમે આ દુનિયામાં આલિમ બનવા માટે કોઈ નથી આવ્યા, આયતુલ્લાહ બનવા માટે નથી આવ્યા, મોમિન અને મુત્તકી બનવા માટે નથી આવ્યા, इंसान बनवा માટે અહીંયા આવ્યા છે। ये अलग बात છે कि જે મુત્તકી હશે એ इंसान હશે, જે આલિમ હશે એ इंसान હશે, જે શું આપણે કે નેક માણસ હશે એ इंसान હશે। પણ इंसान બનાવવા વાળા કોણ છે આ દુનિયામાં? बहुत तवज्जो चाहो છો। કોણ બચ્ચાઓને इंसान બનાવે છે? ઈ કામ છે પ્રોફેસર। જે મદ્રસાનો પ્રોફેસર હોય ને ઈ इंसान બનાવે છે इंसान ને। ઈ જે પ્રોગ્રામ અમે આજે હું જોયો પ્રોફેસરનો બારામાં હમણાં તમે જોયા, આવા પ્રોગ્રામ અવારનવાર ખપે અને જરૂરી છે। પ્રોફેસરની જે રિસ્પેક્ટ છે, પ્રોફેસરની જે ઇજ્જત છે, જે માન સન્માન છે, અહીંયા અમે નહીં દઈ શકે। એનો જે અજર છે અમારા પાસે નથી, એનો શુક્રિયા અદા કરવા માટે અમારા માટે શબ્દો નથી। આ લોકોનો અજર જે છે ને એ આખિરતમાં ही મળી શકે, એટલો અઝીમ અજર છે। કેમ કે બચ્ચાઓને इंसान બનાવે છે। આ એ લોકોનો કામ છે। બસ એક જ હદીસમાં એ લોકોની અઝમત બયાન કરીને હું મોબાઈલ ઉપર આવું છું कि રવાયતમાં છે આપણા છેલ્લા પૈગંબર હઝરતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ मन अल्लम लिल्लाह व तअल्लम लिल्लाह दुइया फी मलकूतिस समावात अज़ीमा। जे प्रोफेसर अल्लाह માટે ભણાવે છે મદ્રસામાં, આખિરતમાં આ લોકોને જે લકબ અને અલકાબથી પુકારવામાં આવશે, બોલાવવામાં આવશે, નિદા દેવામાં આવશે, ઈ શબ્દ છે અઝીમ। કહેવામાં આવશે કે અઝીમ ઇન્સાન ક્યાં છે? તો જે પ્રોફેસર દુનિયામાં છે આ લોકોનું બતાશે અમે અઝીમ ઇન્સાન છે। દુઇયા ફી મલકૂતિસ સમાવાત અઝીમા। પ્રોફેસરો માટે અલ્લાહ તરફથી એક અઝીમ ઇન્સાન કહીને આ લોકોને કિયામતનો દિન બોલાવવામાં આવશે। ઈ આ લોકોની મંઝિલત છે। તો હું બી સ્પેશિયલ જમાતનો બી શુક્રિયા અદા કરું છું કે આવા પ્રોગ્રામ કર્યા જમાત વાળાને, અને પ્રોફેસરોનો બી હું મારા તરફથી શુક્રિયા અદા કરું છું કે માશાઅલ્લાહ મહેનત કરે છે, ઝામત કરે છે, અને આ બહુ મોટો કામ છે। ઇન્શાઅલ્લાહ એનો અજર અલ્લાહ આપશે। તમામ પ્રોફેસરોની સલામતી માટે, સ્ટુડન્ટની સલામતી માટે, આપ સર્વે મોમિનીનની સલામતી માટે એક આવાજે બુલંદ સલવાત અઝીઝો, આજે જે ઈદ છે ઈદે મુબાહલા છે। હું આયતની તિલાવત તો શરફ હાસિલ કર્યો છું। આ આયતમાં તમને
આપણી આયતનો તર્જુમો શું છે? યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ વ કૂનુ માસ સાદિકીન. એ ઈમાન લાવવા વાળાઓ, તમે અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરો અને સાદિકીનના સાથ થઈ જાઓ અને રહ્યો. પણ અઝીઝો, એનો કનેક્શન જબરદસ્ત છે મોબાઈલ સાથે, પણ એનો નતીજા તમને હાસિલ કરવા માટે આજે મુકદ્દમા છે ને એને સાંભળવાની જરૂરત છે. પછી તમને ખબર પડશે કે આ આયતનું કનેક્શન મોબાઈલ સાથે કેવી રીતે છે. હું આયતનો જે પહેલો ભાગ છે ઇત્તકુલ્લાહ, એના ઉપર ચર્ચા કરવા નથી માંગતો. વકૂનુ માસ સાદિકીન બીજો ભાગ છે, એટલે સાચો માણસનો સાથ તમે રહ્યો અને આ લોકોને સાથ થઈ જાઓ, એના ઉપર ચર્ચા કરવા માંગુ. અઝીઝો, દુનિયામાં જેટલી વસ્તુ છે, દર વસ્તુના અંદર કોઈ ના કોઈ કમાલ હોય છે. ઈ ખુસુસિયત, ઈ ખાસિયત, ઈ કમાલ ન હોય તો પછી ઈ વસ્તુની કોઈ વેલ્યુ ન હોય. દાખલા તરીકે શરીરમાં રૂહ ન હોય તો શરીરની વેલ્યુ નથી. ફૂલમાં ખુશ્બુ ના હોય તો ફૂલની વેલ્યુ નથી. ચાંદમાં રોશની ના હોય તો ચાંદની વેલ્યુ નથી. આવી રીતે અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે અગર મોતીના અંદર ચમક ન હોય તો મોતીની વેલ્યુ નથી. હીરોના અંદર અગર આબોતાબ ન હોય તો હીરોની વેલ્યુ નથી. આવી રીતે દુનિયામાં ઇન્સાનને ઇન્સાન બનવા માટે, આજે શેર હતો ઇન્સાન બનવા માટે, અગર ઇન્સાનના અંદર સદાકત ન હોય તો આવા ઇન્સાનને કોઈ વેલ્યુ નથી. સદાકત આવી રીતે છે જેવી રીતે, એટલે સચ્ચાઈ, સદાકતનો અર્થ સમજો છો, એટલે સાચો માણસ જે ખોટું ન બોલે. જેવી રીતે મોતીમાં ચમક છે, જેવી રીતે હીરોમાં જે છે ને આબોતાબ છે, જેવી રીતે ફૂલમાં ખુશ્બુ છે, જેવી રીતે સૂરજમાં રોશની છે, જેવી રીતે શરીરના અંદર રૂહ છે, આવી રીતે સદાકત ઇન્સાનને ઇન્સાન બનાવવા માટે ઇન્સાનનો મોટો કમાલ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે આયત હુકમ આપે છે કે સાચો માણસ સાથે તમે થઈ જાઓ અને રહ્યો. તો પહેલી વાત તો એ છે કે આપણને ગોતવું ખપશે ને સાચો માણસ છે કોણ દુનિયામાં. પહેલા આપણે ઓળખે સાચો માણસ છે કોણ, પછી આપણે સાચો માણસ સાથે આપણે રહીએ ને. તો હજી તો એ તો બહુ મુશ્કેલ છે કે આપણે કેવી રીતે ઓળખી શકીએ કોણ માણસ સાચો છે કોણ ખોટો છે. આપણે કહી શકીએ આ માણસ બરાબર જે મેસેજ આપે છે, જે બયાન કરે છે, જે બોલે છે બરાબર બોલે છે. આ માણસ વાદા કરે છે તો વચન આપે છે તો એનો એ વચનને પૂરો કરે છે. પણ અઝીઝો, એને દિલના અંદર શું છે અમે જાણે છે? નથી જાણતા. વખતે ઈ બે ફેરે સાચું બોલે તો બે ફેરે ખોટું બોલી શકે, આપણને ખબર નથી. તો ઈ એક જ જાત છે જે ઓળખી શકે કે કોણ માણસ સાચો છે કોણ માણસ ખોટો છે. ઈ જાત અલ્લાહની જાત છે. અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું કે કોણ માણસ 100% સાચો છે. તો હવે અલ્લાહ ઉપર જરૂરી છે કે અમને બતાએ કે આ લોકો સાચો માણસ છે તો આ લોકોનો સાથ રહેવાનું છે, અને આ લોકો જે છે ને સાચો નથી તો આ લોકો સાથે નથી રહેવાનું. તો એની પરવરદિગારે આલમ કઈ અમને બતાવ્યું છે કે સાચો માણસ કોણ છે? બસ હમણાં 2 મિનિટ પછી મોબાઈલની વાત શરૂ થઈ જશે. અહીંયા અઝીઝો, બે તરીકો છે. અલ્લાહને બે રીતથી અમને સમજાવ્યા છે સાચો માણસની વાત. એક ઇલ્મી દલીલ, ઇલ્મી પ્રૂફ, ઇલ્મી જે છે ને શું આપણે કહે દલાઈલ સાથે, કુરાનમાં આયત છે, હદીસ છે, હિસ્ટ્રી છે. પણ આ રસ્તો બહુ અઘરું છે. દર માણસને બસની વાત નથી કે હદીસ આયત થી એટલે તફસીર જોઈને ઈ પતા કરે કે કોણ માણસ સાચો છે. ઈ બહુ મુશ્કેલ છે. ઈ ઉલમા કરી શકે, પણ આમ પબ્લિક શું કરે? બીજો રસ્તો શું છે? આસાનમાં આસાન શું છે? બહુ તવજ્જો ચાહું છું, આવી ગયો છું મારા મૌજુ ઉપર. બીજો રસ્તો શું છે? કોઈ વસ્તુને ઓળખવા માટે, દાખલા તરીકે હું તમને પૂછું મોબાઈલ એટલે શું, હું તમારા સામે પેશ કરી દઉં આ મોબાઈલ છે, કઈ દલીલની જરૂરત નથી. માઇક એટલે શું? આ માઇક છે. આવી રીતે ડાક્ટર તમને કહે તમે પોમ ખાઓ તો તમારી સેહત માટે વધારે સારું બહેતર છે, તો તમને ખબર જ ન હોય પોમ એટલે શું, તો ઈ તમને દેખાડે કે એને પોમ કહેવામાં આવે. ઈ જૈતુન છે, એને જે છે ને ઓલિવ છે, એને ખાવાથી સેહત તંદુરસ્તીમાં તમને શું આપણે કે મદદ મળે. આ દાડમ છે, ઈ તમારા સામે પેશ કરવામાં આવે. ઈ આસાનમાં આસાન તરીકો છે કોઈ વસ્તુને
ઓળખાણ કરાવવા માટે. તો હવે પરવરદગારે આલમ કઈ આવી રીતે ઓળખાણ કરાયો છે કે આ લોકો સાચો માણસ છે, આ લોકોનો ચહેરા જોઈ લ્યો, આ લોકો છે. આના મુકાબિલમાં જે હશે એ ખોટો માણસ છે. અઝીઝો, અહીંયાથી મોબાઈલાની વાત શરૂ થાય છે. હું તમને ઈ કહેવા માંગુ છું કે પરવરદગારે આલમ અમને એક સાથ સાચો માણસનો ચહેરા જોરાવા. કેવી રીતે? અઝીઝો, જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ તવજ્જો ચાહું છું, રિલેટેડ છે બધી વાત, તો ધ્યાનથી સાંભળો. જ્યારે એ આવ્યા તબલીગનું કામ શરૂ કર્યા અને મેસેજ મોકલતા હતા દર જગ્યા કે તમે ઇસ્લામ કબૂલ કરો, તો એક જગ્યા યમન, જેને આપણે આજની જબાનમાં બોલે છે, યમનમાં એક જગ્યા છે સનઆ. સનઆથી 20 કિલોમીટર ઉપર એક જગ્યા છે જેનું નામ છે નજરાન. ઈ નજરાન ગામમાં ઘણા બધા નસારા રહેતા હતા. હું તમને મૂળથી સમજાવું છું. મોબાઈલા મૂળથી તમે આજ મગજમાં એને રાખો. નજરાનમાં અમુક નસારા હતા, બહુ પૈસા વાળા હતા, બિઝનેસમેન હતા. આ લોકો પાસે કહે છે કે એક વર્ષમાં આ લોકો 40 લાખ દિરહમ દિનાર કમાતા હતા. પૈસા વાળા માણસ હતા ઈ વખતમાં, રસૂલ ખુદાના જમાનામાં. અને રેશમ અને દેબા અને સોના ચાંદીનો કપડા પહેરતા હતા લોકો. એટલા પૈસા વાળા હતા. રસૂલ ખુદા લેટર લખે છે, તવજ્જો ચાહું છું, મોબાઈલા શરૂ થઈ ગયો. રસૂલ ખુદા લેટર લખે છે कि भाई नजरान में તમે રહો છો નસારા, तो या तो તમે इस्लाम कबूल करो, और अगर इस्लाम તમે कबूल नहीं करता तो इस्लामी हुकूमत ने તમને ટેક્સ ભરવાનું છે. આ બેમાંથી એક કામ કરો, या ટેક્સ ભરો या इस्लाम कबूल करो, तो તમારી જાન માલ ઇज्जत આબરૂની હિફાજતની સેફટીની ગારંટી અમે લઈએ છીએ. અગર તમે ઇસ્લામ કબૂલ નથી કરતા અને યા ટેક્સ નથી ભરતા તો તમારી જાન માલ ઇज्जत આબરૂની ગારંટી અમે નથી લેતા. ઈ લેટર લખે છે રસૂલ ખુદા, કાસિદને આપે છે. કાસિદ લઈને જાય છે નજરાન પાસે અને કહે છે આ રસૂલ ખુદાનો લેટર છે. આ લોકો જ્યારે લેટર વાંચે છે તો અજબ થઈ જાય છે અને પતા કરે છે કોણ છે. તો એ લોકો અમને સમાચાર મળે છે કે એક મોહમ્મદ નામનો જે છે ને એક વ્યક્તિ છે જે અલ્લાહ તરફથી રસૂલનો દાવા કરે છે, ઇસ્લામ લઈને આવ્યા છે, ઇસ્લામની તબલીગ કરે છે. ઈ લેટર લખ્યો છે અને એના વાળામાં લોકો સાંભળ્યા કે સાદિક છે, અમીન છે અને બાઅખલાક છે. ખલબલી મચી ગઈ લેટર જોઈને. જો અમે ઇસ્લામ નહીં કબૂલ કરશો या ટેક્સ નહીં ભરશો તો સેફટીની ગારંટી નથી અમારી જાન માલ ઇज्जत આબરૂની. આ લોકો મીટિંગ કરે છે. જો એનો સરદાર હતો રઈસ, સેન્ટર જાનાની કમિટી બનાવે છે, સેન્ટર જાના 70, અને કહે છે કે તમે આ લેટર લઈને જાઓ મદીના. કેના પાસે? રસૂલ ખુદા પાસે જાઓ અને એના સાથે તમે ચર્ચા કરો કે કેવા દીન છે, કેવા ઇસ્લામ છે, એના સાથે તમે વાત કરો. આ લોકો સેન્ટર જાના રેશમનો કપડા પહેરીને, દેબા અને સોના ચાંદીનો કપડા પહેરીને આ લોકો આવે છે મદીના. ગોતે છે રસૂલ ખુદાને. ક્યાં છે રસૂલ ખુદા? કોઈ કહે છે મસ્જિદમાં છે. આ લોકો મસ્જિદમાં ક્યાં રસૂલ ખુદાની મુલાકાત લેવા માટે? તો રસૂલ ખુદા આ લોકોને દાદ જ નથી દેતા. વાત કરવા માંગે છે રસૂલ ખુદા મુંહ ફરાવી લે છે, વાત નથી કરતા. કોશિશ કર્યા, અજબ થઈ ગયા કે મેં તો એવું સાંભળ્યા હતા કે રસૂલ ખુદાનો અખલાક બહુ સારો છે, એ તો અમારા સાથે વાત જ નથી કરતા. અમીન, સાદિક, બાઅખલાક, કેમ અમારા સાથે વાત નથી કરતા? મસ્જિદથી બહાર નીકળે છે, ખલીફા અવ્વલ પાસે જાય છે. આ લોકો સેન્ટર જાના કહે છે કે શું કામ રસૂલ ખુદા અમારાથી વાત નથી કરતા? આ લેટર તો રસૂલ ખુદા લખ્યા છે, તો કેમ અમારા સાથે વાત નથી કરતા? ખલીફા અવ્વલ કહે છે ખલીફા દોમ પાસે જાઓ, ઈ વખતે તમને એનું કારણ બતાય. આ લોકો ખલીફા દોમ પાસે જાય છે. ખલીફા દોમ કહે છે કે એ વખતે ખલીફા સેઉમ તમને એનું કારણ બતાવી શકે. ખલીફા સેઉમ પાસે આ લોકો જાય છે. ખલીફા સેઉમ કહે છે કે મને બી ખબર નથી, ખાલી બસ ઇમામે અલી છે જે એની ઇલ્લત અને કારણ બતાવી શકે, તમે અલી પાસે જાઓ. અઝીઝો, આ સેન્ટર જાના ઇમામ અલી પાસે આવે છે અને કહે છે અલી હવે આ લેટર લઈને આવ્યા છે, રસૂલ ખુદા મોકલાવ્યા હતા, પર અમને દાદ નથી દેતા, વાત જ નથી કરતા અમારા સાથે, તો કેવી રીતે અમે વાત કરે? તો
એનું કારણ શું છે? શું કામ અમારા સાથે વાત નથી કરતા? તો ઇમામ અલી કહે છે, તમે આ કપડામાં ગયા હતા રસૂલ ખુદાથી મળવા, જે તમે પહેર્યા છો? લોકો કહે છે હા. ઇમામ અલી કહે છે એટલા માટે આ સોના, ચાંદી, રેશમ, આ બધું કપડા તમે પહેરીને ગયા, ભલે તમે પૈસા વાળા છો, બિઝનેસમેન છો, ઈ રસૂલ ખુદાને પસંદ નથી. તમે નોર્મલ કપડા પહેરીને જાઓ, તમારા સાથે મુલાકાત લેશે. આ લોકો પોતાનો કપડા જે છે ને, જે કિંમતી કપડા હતો એને ચેન્જ કરે છે, નોર્મલ કપડા પહેરીને જાય છે. હવે જે જાય છે તો તારીખ લખે છે, રસૂલ ખુદા આ લોકોને ઇસ્તકબાલ માટે ઊભા થાય છે અને વેલકમ કહે છે. પછી આ લોકો વાત કરે છે કે યા રસૂલલ્લાહ, આ લેટર તમારો છે, આ મારો છે, તો કેવા દિન છે, કેવી રીતે છે, અમે તમારા સાથે મુનાઝરા કરવા માંગે છે. રસૂલ ખુદા કહે છે ઠીક છે, મુનાઝરા કરો તમે. તો આ લોકો જે છે ને, સવાલ ઉપર સવાલ, સવાલ ઉપર સવાલ, સવાલ ઉપર સવાલ, એટલે 39 દિવસ 39 માં એક ઓછો દિવસ આ લોકો રસૂલ ખુદા સાથે ચર્ચા કર્યા, બહસ કર્યા અને સવાલ જવાબ કર્યા. રસૂલ ખુદા જેટલો એ લોકોનો સવાલનો જવાબ હતો બધું દીધો. પછી કહે છે છેલ્લો દિવસ આ લોકો સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ, અમે બધાય તમારી વાત કબૂલ કર્યા, તમે પ્રૂફ સાથે વાત કરી, પણ તમે ઈ અમને બતાડો કે જનાબે ઈસાને તમે કબૂલ કરો છો? તવજ્જો ચાહું છું. જનાબે ઈસાને તમે કબૂલ કરો છો? તો રસૂલ ખુદા કહે છે કે હા, અમે રસૂલ ખુદાને, અમે જનાબે ઈસાને નબી માને છે, અલ્લાહનો બેટા અને દીકરા નથી માનતા. તો આ લોકો કહે છે કેમ? તો રસૂલ ખુદા કહે છે અમારા પાસે એની દલીલ છે. ઇન્ના મસલા ઈસા ઇન્દલ્લાહ કમસલ આદમ ખલકહુ મિન તુરાબ થુમ્મા કાલા લહુ કુન ફયકુન. કહે છે કે ઈસા જે છે ને દીકરા નથી અલ્લાહનો. ઈસા માટે કુરાન ની આયત કહે છે કે ઈસાની મિસાલ આદમ જેવી મિસાલ છે. જેવી રીતે જનાબે આદમ ને અલ્લાહે માઉતર વગર, મા બાપ વગર ખલ્ક કર્યો, આવી રીતે જનાબે ઈસાને ખાલી માના વસીલાથી ખલ્ક કર્યો છે. અને કુન ફયકુન કહી દીધા પછી જનાબે ઈસાની વિલાદત થઈ ગઈ. પણ તમે દીકરા અને બેટા માનો છો, હું બી બેટા નથી કહેતો, દીકરા નથી માનતો, નબી માનું છું. અઝીઝો, હવે એટલી બધી દલીલ જનાબે રસૂલ ખુદા દીધા તોય આ લોકો હવે ઈ વાત ઉપર અડી ગયા કે ના, જનાબે ઈસા જે છે ને અલ્લાહનો દીકરા છે. રસૂલ ખુદા કહે છે લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુવન અહદ. બધું સમજાય થાકી ગયા પછી આ લોકો કહે છે કે અમે કબૂલ નથી કરતા અને હવે અમે તમારા સાથે મુબાહેલા કરવા માંગીએ છીએ. મુબાહેલાનો અર્થ શું છે? મુબાહેલાનો અર્થ એ છે કે આગળ જમાનામાં આ લોકો આવી રીતે કહેતા હતા કે અગર બે ગ્રુપ યા બે માણસ આપસમાં ઇખ્તિલાફ કરે તો કોઈ ઉપર અલ્લાહનો અઝાબ મોકલવું હોય અને કોઈને જે છે ના સજા દેવું હોય અલ્લાહ તરફથી, તો આ લોકો તોલુએ ફજર, જ્યારે નમાઝ એટલે વખતે નમાઝ, જે સવારનો નમાઝનો ટાઈમ છે, ઈ વખતથી તોલુએ ફજર નો જે ટાઈમ છે, ઈ ટાઈમમાં એક જગ્યામાં અહીંયા કરતા હતા અને જાતા હતા મેદાનમાં અને બે જણા પોતાનો હાથ આમ કરતા હતા. દાખલા તરીકે આ એક જણાનો છે, આ દુશ્મનનો હાથ, આવી રીતે કરીને આમ આંગળીમાં આંગળી નાખીને આસમાન ઉપર અને અલ્લાહ પાસે એમ કહેતા હતા આગળ જમાનામાં કે અલ્લાહુમ્મા રબ્બિસ સમાવાતિ વલ અર્દિન સફ વ રબ્બિલ અરશિલ અઝીમ ઇન કાના ફુલાનુન જહદલ હક વ કફર બિhi ફઅનઝિલ અલૈહિ સુબાનન મિનસ સમા વ અઝાબન અલીમા. પરવરદિગાર, અગર આ લોકો જે છે મારા સામે જે છે એ પરવરદિગાર જે 7 જમીન અને 7 તબક આસમાનનો ખાલિક છે, અગર ઈ માણસ સાચો છે અને હકને નથી છુપાવતો અને ઈ માણસ સાચો નથી અને હકને છુપાવે છે, તો તું આસમાનથી અઝાબ નાઝિલ કર, આ લોકો અહીંયા હલાક થઈ જાય. તો આસમાનથી અઝાબ નાઝિલ થતો હતો અને માણસ હલાક થઈ જતો હતો. તો એ લોકો એમ કહે છે રસૂલ ખુદાથી કે અમે મુબાહેલા કરશું. મુબાહેલા આ લોકોની તરફથી શરૂઆત હતી. રસૂલ ખુદા નહોતા કીધા આ લોકોને કે અમે મુબાહેલા કરશું, આ લોકોને કીધા. ત્યારે ખુદાના અલ્લાહ તરફથી આયત નાઝિલ થાય છે ફમન હાજ્જક ફી મિન બાદ મા જાઅક મિનલ ઇલ્મ ફકુલ તઆલુ નદુ અબનાના વ અબનાઅકુમ વ
निसाअना व निसाअकुम व अनफुसना व अनफुसकुम थुम्मा नब्तहिल फनजल लअनतल्लाहि अलल काज़िबीन। ત્યારે આયત તેવર બદલીને ગુસ્સામાં આયત નાઝિલ થાય છે અને કહે છે કે યા રસૂલલ્લાહ તમે દલીલ ઉપર દલીલ પ્રૂફ ઉપર પ્રૂફ આ લોકોને દીધા, હવે આ લોકો કબૂલ નથી કરતા તો તમે આ લોકોને કહી દેજો કે આવી જાઓ મેદાનમાં, તમે તમારી औरतोને લઈને આવો, તમારા બચ્ચાને લઈને આવો, તમારા નફસોને લઈને આવો, હું મારી औरतोને લઈને આવું છું, મારા બચ્ચાને લઈને આવું છું અને હું પોતે આવું છું, તો આપણે મુબાયલા કરી નાખે। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। અઝીઝો પછી આ લોકો જે છે ને આવે છે એક મેદાન હતો જે જગ્યા મુબાયલા કરવામાં આવે છે, એ જગ્યા આ લોકો ભેગા થાય છે, પણ આ લોકોનો જે સરદાર હતો સારા નજરાન લોકો ચલાક હતો, એ પહેલાથી કહી દીધો તો યાદ રાખજો, અગર રસૂલ ખુદા મુબાહલા માટે પોતાનો અહેલે બેત સાથે આવે મેદાનમાં તો મુબાહલા ન કરજો, જો ઈ પોતાનો અસહાબને લઈને આવે તો તમે મુબાહલા કરજો। કેમ કે મુબાહલાનો અર્થ શું છે? મુબાહલાનો અર્થ એ છે કે જે ખોટો માણસ હશે ઈ તબાહ થઈ જશે, નાબૂદ થઈ જશે। તો રસૂલ ખુદા અગર ખોટો હશે તો પોતાની ઔલાદને તબાહી અને હલાકત માટે લઈને નહીં આવશે। કોઈ માણસ પોતાની ખાનદાન અને અહેલે બેતને તબાહ બરબાદ નહીં કરશે। જોયા રસૂલ ખુદા ઇમામ અલી અને ઇમામ હસન, ઇમામ હુસૈન, જનાબ ફાતિમા ઝહરા આ લોકોને લઈને રસૂલ ખુદા મેદાને મુબાહલામાં આવે છે, તો આ લોકો જોઈ છે તો અહેલે બેત સાથે છે। પછી એક માણસ કહે છે હું તો આવા ચહેરા જોઉં છું કે અગર આ લોકો એટલો સાચો લાગે છે કે અગર પહાડ અને ડુંગરને હુકમ આપે તો પહાડ અને ડુંગર પોતાની જગ્યાથી હરકત કરવા લાગે, અને અગર આ લોકો અમારા માટે બદદુઆ કરે તો આખી દુનિયામાં જે છે નસારા જે છે એ હલાક અને બરબાદ થઈ જશે। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ। પછી આ લોકો જે છે ને મુબાહલા ના કર્યા, કેમ કે આ લોકો જોઈ છે કે આ લોકો જે આવ્યા છે આ લોકો આવા સાચો માણસ છે કે આ લોકો સાથે મુબાહલા કરશો અમે હલાક થઈ જશું, ને કબૂલ કરી લીધા અને મુબાહલા ના કર્યા। અઝીઝો ઈ વાગ્યા તો મુબાહલા। હવે સવાલ ઈ છે કે કેવી રીતે ખબર પડી કે આ સાચો માણસ છે આ ખોટો માણસ છે? હું તમને શું કીધું? ઇત્તકુલ્લાહ વ કૂનુ મા સાદિકીન, તમે અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરો, સાચો માણસ સાથે થઈ જાઓ। તો સાચો માણસ ક્યાં છે? અલ્લાહ ક્યાં દેખાડે છે? मैदाने मुबाहला में जे આવ્યા હતા ને પંજતને પાક, ઈ સાચો માણસ હતા। કેવી રીતે ખબર પડે છે? કેમ કે જે આ લોકોના મુકાબિલમાં આવ્યા હતા ને ઈ ઝૂઠા માણસ હતા। ફનજઅલ લઅનતલ્લાહ અલલ કાઝિબીન, તો અમે ઝૂઠા માણસ ઉપર જે છે ને લાનત મોકલાવશો, તો ઝૂઠાના મુકાબિલમાં જો ઓપોઝિટ હોય કોણ આવશે? સાદિકીન આવશે, એટલે સાચો માણસ હશે। દાખલા તરીકે તમને દિવસને ઓળખવું હોય તો રાતને ઓળખો, તમને જુલમને ઓળખવું હોય તો અદલને ઓળખો, તમને જે છે ને ઇલમને ઓળખવું હોય તો જહેલને ઓળખો, તમે જે છે દાખલા તરીકે અંધારોને જાણવું હોય તો ઉજાસને જાણો। આવી રીતે તમે સાદિક અને સાચો માણસને ઓળખવું હોય તો તમે ઝૂઠો માણસને ઓળખો। તો સામે જે ઝૂઠો છે તો એનો ઓપોઝિટમાં કોણ હશે? સાચો માણસ હશે। હવે અહેલે બેત જે મેદાને મુબાહલામાં ગયા હતા આ લોકોના સામે ખોટા માણસ હતા, કાઝિબીન હતા, અને આ લોકોના મુકાબિલમાં જે હતા એ સાદિકીન કહેવાય। હવે જે અલ્લાહે કહે છે ઇત્તકુલ્લાહ વ કૂનુ મા સાદિકીન, તો દુનિયામાં ખાલી એક જ જગ્યા છે જ્યાં અલ્લાહે બધાયનો ચહેરા જોરાવીને કહે છે કે આ જે મુબાહલામાં આવ્યા હતા આ લોકો સાદિકીન છે, તમે આ લોકો સાથે થઈ જાઓ। હવે ઈ 5 હોય કે 12 હોય કે 14 હોય, સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ। કેમ કે ઈ 5 જેની ઇન્ટ્રોડક્શન કરશે કે અમારા પછી કોણ સાચો માણસ છે, પછી ઈ હશે। પછી આ 12 જેની ઇન્ટ્રોડક્શન કરશે જે લોકો અમને કે અમારા પાસે પછી કોણ હશે સાચો માણસ, તો ઈ હશે। આજના જમાનામાં અગર સાચો માણસ તમે તલાશ કરો છો એક જ ફર્દ છે
જે અમારા પાસે છે, બીજા કોઈ કોમ પાસે નથી, જેનું નામ છે ઇમામે ઝમાના. સલવાત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, જે भी वाकया હોય, દર વાક્યમાં કઈ દર્શ મળતા હોય, સબક મળતા હોય, અમને કઈ શીખવું મળે છે. તો આ વાક્ય મોબાઈલ से हमें શું શીખવું મળે છે, કઈ દર્શ મળે છે? बहुत तवज्जो ચાહું છું. અગર જરા કડવી વાત હોય તો મને માફ કરજો. હું તમને ખાલી એક સવાલ કરું છું કે જે ઓપોઝિટ વસ્તુ હોય, દાખલા તરીકે રાત અને અંધારો, એ સાથે રહી શકે? એક જ ટાઈમમાં રાત હોય અને દિવસ હોય, એ મુમકિન છે? ઇમ્પોસિબલ. એક જ માણસ જાહિલ હોય અને આલિમ હોય, પોસિબલ છે? ના. પાણી એક જ વખતમાં ઠંડુ હોય, ગરમ હોય, પોસિબલ છે? નથી કે યા ઠંડો યા ગરમ, યા અંધારો યા ઉજાસ, યા ઇલ્મ યા જેલ, યા આદિલ યા ઝુલ્મ. હવે તમને એક સવાલ કરું છું કે સાચો અને ખોટો, સાદિક અને કાઝી, ઈ ઓપોઝિટ છે, ઈ સાથે રહી શકે છે? તો હવે અમે આજે ઈદે મુબાહિલા મનાવવા માટે અહીંયા આવ્યા છે. તો ઈદે મુબાહિલા કોણ મનાવી શકે? ખોટો માણસ ઈદે મુબાહિલા મનાવી શકે? એને હક છે ઈદે મુબાહિલા મનાવવાનો? અલ્લાહ કહે છે સાદિકીનના સાથ તમે રહ્યો, અને અમે ખોટા હોય તો સાદિકીનો સાથ મળશે આપણને? નહીં મળશે. કેમ કે ઓપોઝિટ છે. જેવી રીતે દિવસ અને રાત સાથે નહીં રહી શકે, જેવી રીતે ઇલ્મ અને જેલ સાથે નહીં રહી શકે, જેવી રીતે અદાલત અને જુલ્મ સાથે નહીં રહી શકે, આવી રીતે સાચો માણસ અને ખોટો માણસ સાથે નહીં રહી શકે. તો અઝીઝો, ઈદે મુબાહિલામાં સૌથી મોટો દર્શ અમને ઈ મળે છે, આપણને અહેલે બેતનો સાથ ખપે છે કે નથી ખપતો? અગર સાથ ખપે છે તો સાચો બનવાની જરૂરત છે. સલવાત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. આપણે દુઆ કરતા હોય જવારે ઈમામ જગ્યા અતા ફરમાવે. જવારે ઈમામ અર્થ તમે સમજો છો? એટલે અહેલે બેતના પાસ અને કરીબમાં, તો અહેલે બેતના પાસ અને કરીબમાં કોણ આવશે? જે સાચો માણસ હશે ઈ આવશે, જે ખોટો માણસ હશે ઈ કેવી રીતે આવી શકે? હું અકલી દલીલથી વાત કરું છું કે ઈ જેવી રીતે રાત દિન નહીં રહી શકે એના સાથે, આવી રીતે સાચો માણસ અને ખોટો માણસ સાથે નહીં રહી શકે. સલવાત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. હવે તમે સમજ્યા ઈદે મુબાહિલા એટલે શું? ઈદે મુબાહિલા એટલે સચ્ચાઈ અને ઝૂઠની જંગ. સચ્ચાઈ અને ઝૂઠની જંગમાં કામયાબી મેળવી સચ્ચાઈને, અને ઝૂઠ હારી ગયા અને સચ જીતી ગયા. હાર અને જીત, સાચો માણસ અને ખોટો માણસ. સાચો માણસની કામયાબી ઝૂઠો માણસ ઉપર થઈ ગઈ, એનું નામ છે મુબાહિલા. એનું નામ છે મુબાહિલા. અને સૌથી મોટોમાં મોટો દર્શ અમને ઈ જ મળે છે મુબાહિલાના મેદાનથી કે આપણને કામયાબી ખપે તો આપણને સાચો માણસ બનવાની જરૂર છે. એક સલવાત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. ઘણો બધો દર્શ છે, કાઈ તમારો વધારે નહીં લઉં. બસ છેલ્લી વાત કહું છું કે અલ્લાહ અને રસૂલ થી કરીબ થવા માટે કિંમતી કપડા કઈ એનું વેલ્યુ નથી. યાદ રાખો, મેઘો કપડા, કિંમતી કપડા, સોના ચાંદી પહેરીને આવો, એની કોઈ વેલ્યુ નથી. અગર તમને અલ્લાહ રસૂલ થી કરીબ થાવું છે તો વેલ્યુ કેની છે? આ લોકો રેશમનો લિબાસ પહેરીને આવ્યા હતા, રસૂલે પોતા દાદત ના દીધા. ભાઈ, તમારો દિલ પાક હોવું ખપે, દિલ સાફ હોવું ખપે, દિલમાં ઈમાન ની વેલ્યુ છે. આ મહેંગું અને સસ્તું કપડા એમાં તમે ક્રાઇટેરિયા ના બનાજો કે હું આજ સરકો પહેરીને આવ્યો છું તો હું સૌથી વધારે
जब तक ना ई बड़ी खोटी बात છે એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અને દુઆ કબૂલ કરવા માટે બીજું દર્શ શું મળે છે દુઆ કબૂલ કરવા માટે અલ્લાહ પાસે અમારી દુઆ કબૂલ થાય આમાં બુઝુર્ગ માણસ જવાન બૂઢા બચ્ચા એની કઈ શરત નથી દિલ પાક થવાની શરત છે અગર દિલ પાક હોય તો પરવરદગારે આલમ દુઆ કબૂલ કરવા માટે તૈયાર છે ચાહે બુઝુર્ગ હોય કે જવાન હોય કે औरत હોય કે મર્દ હોય કે બચ્ચા હોય એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद अल्लाह પાસે દુઆ કરું છું કે પરવરદગારે આલમ आज मुबाहिला नसबती हमारी गुनाह कबीरा सगीरा ने माफ फरमाओ हमारा मरोनी मगफिरत फरमाओ हमने बनाई ने साचो बोलवानी तौफीक इनायत फरमाओ जवानिया ने हिदायत फरमावे ने बच्चा और निसारी तरबियत अता फरमावे तमाम ज़माना ज़मीन को ताजील फरमावे हमो मदीना साचान साथ में शुमार फरमावे रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अस्सलामु अलैकुम या अब्दुल्लाह, अस्सलामु अलैकुम।